all, welcome to my YouTube channel English by Chintan Trivedi. અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આર્ટિકલનો પાર્ટ ત્રીજો ભણવાના છીએ. એટલે કે આર્ટિકલનો યુઝ ક્યારે નથી થતો, આર્ટિકલ ક્યારે નથી લાગતો. આ પહેલાના આર્ટિકલ પાર્ટ 1 અને પાર્ટ 2 માં આપણે ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ વિશે અભ્યાસ કર્યો. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે એ શીખવાનું છે કે ક્યારે આર્ટિકલનો ઉપયોગ નથી થતો. કે આપણને જે ખાલી જગ્યા આપેલી છે એવું જરૂરી નથી કે એ ખાલી જગ્યામાં આર્ટિકલનો યુઝ થતો જ હોય. એવી જગ્યાએ પણ ખાલી જગ્યા આપેલી હોય છે જ્યાં આપણે નો આર્ટિકલ એટલે કે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ નથી થતો એ આપણે દર્શાવવાનું હોય છે. તો એ કયા કયા નિયમો છે, આર્ટિકલ ક્યારે ઉપયોગમાં નથી લેવાતો એની વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ. તો એનો મિત્રો પહેલો નિયમ છે, આપણે જોઈએ કે દિવસો, મહિનાઓ, રમતો, તહેવારો, ઋતુઓ, રોગો, વિષયો, ભાષાઓ વગેરેમાં આર્ટિકલ લાગતો નથી. એટલે કે જ્યારે આપણને આપેલી ખાલી જગ્યા બાદ જો કોઈ દિવસ આપેલો હોય, કોઈ મહિનાનું નામ આપેલું હોય, કોઈ રમત આપેલી હોય, કોઈ તહેવારનું નામ આપેલું હોય, કોઈ ઋતુ આપેલી હોય, કોઈ રોગ વિશેની વાત કરી હોય, કોઈ વિષય આપેલો હોય કે કોઈ ભાષા આપેલી હોય, તો ત્યારે એની પહેલા આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. એટલે કે આર્ટિકલ એ, એન અને ધ ત્રણમાંથી કોઈનો પણ ઉપયોગ આપણે ત્યાં કરી શકતા નથી. તો આપણે એની ખાલી જગ્યા દ્વારા સમજીએ. જે પહેલું સેન્ટેન્સ આપેલું છે, I will meet you on Monday. હવે મિત્રો અહીંયા મંડે છે એની પહેલા જ્યારે આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી હોય છે તો આપણે અને આર્ટિકલમાં તે ખાલી જગ્યા પૂછવામાં આવેલી હોય તો આપણે જોઈ શકીએ છીએ કે મંડે ની પહેલા કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે, we celebrate the Republic Day in January. તો જાન્યુઆરી છે એ મહિનાનું નામ છે. જાન્યુઆરી મહિનાની પહેલા આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. એવી જ રીતે 12 માંથી કોઈ પણ મંથનું નામ આપેલું હોય તો એની પહેલા આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ છે I like to play cricket. તો ક્રિકેટ છે એ રમતનું નામ છે તો રમતના નામની પહેલા પણ આપણે આર્ટિકલ લગાડી શકતા નથી. આપણે એમ ના કહી શકીએ કે I like to play a cricket and I like to play the cricket. એવું આપણે નથી કહી શકતા. શા માટે? કારણ કે રમતનું નામ હોવાથી આની પહેલા આર્ટિકલ લાગતો નથી. ત્યારબાદ છે we feel restless in summer. તો સમર છે એ ઋતુનું નામ છે. ઉનાળો, તો ઉનાળો છે ઋતુનું નામ આપેલું છે એની પહેલા પણ આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ છે he died of cancer. કે રોગનું નામ છે. કેન્સર છે એ એક રોગનું નામ છે તો એની પહેલા પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. એટલે કે નો આર્ટિકલ n.a નો ઉપયોગ થાય છે. એટલે એનો મતલબ થાય છે કે આર્ટિકલ લાગતો નથી. હવે મિત્રો આ જે રોગના નામ છે એમાં 4 રોગના નામ એવા છે કે એની પહેલા આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. એટલે કે આ નિયમમાં એ 4 નામ છે એ અપવાદ તરીકે છે. તો એ 4 નામ કયા છે? સૌથી પહેલા છે ધ મિઝલ્સ. ધ મિઝલ્સ એટલે ઓરી જે રોગ છે એનું નામ મિઝલ્સ. ત્યારબાદ છે ધ મમ્સ એટલે ગાલપચોડી. ત્યારબાદ છે ધ ફ્લુ એટલે તાવ અને ધ પ્લેગ નામનો રોગ છે. તો આ 4 રોગ છે એને બાદ કરતા કોઈ પણ રોગની પહેલા આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. પરંતુ જ્યારે આ 4 રોગના નામ આપેલા હોય અને એની આગળ ખાલી જગ્યાનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. એટલે આ જે 4 નામ છે, ધ મિઝલ્સ, ધ મમ્સ, ધ ફ્લુ અને ધ પ્લેગ, એ 4 નામ છે એ આ નિયમમાં અપવાદ છે. ત્યારબાદ છે મિત્રો વિષયનું નામ. એટલે કે માની લો કે મેથ્સ સબ્જેક્ટ આપણને કોઈ વિષયનું નામ આપેલું છે તો એની પહેલા આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે we learned maths before an hour. તો અહીંયા મેથ્સ છે એની પહેલા આપણે આર્ટિકલનો યુઝ કરી શકતા નથી કારણ કે વિષયનું નામ છે. આપણે એમ નથી કહી શકતા કે we learned the maths before an hour અથવા તો we learned a maths before an hour. કારણ કે વિષયનું નામ છે એને આર્ટિકલ લાગતો નથી. ત્યારબાદ પછીનો નિયમ છે મિત્રો ભાષાનો. કે ગુજરાતી ઇઝ માય મધર ટંગ. હવે અહીંયા ગુજરાતી જે છે એ ભાષા છે આપણી, બરાબર? કે ગુજરાતી છે એ આપણી માતૃભાષા છે. તો અહીંયા ગુજરાતી જે આપેલું છે એની પહેલા કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. જેમ આપણે નિયમમાં જોયું હતું કે ભાષાની પહેલા આર્ટિકલ લાગતો નથી. પરંતુ એમાં અપવાદ શું છે એ આપણે યાદ રાખવાનું છે કે એમાં અપવાદ એ છે કે જ્યારે ભાષાનું નામ અને પ્લસ લેંગ્વેજ
એટલે કે ભાષાનું નામ, કોઈ પણ ભાષાનું નામ આપ્યું હોય અને એની તુરંત પછી લેંગ્વેજ લખેલું હોય તો એની પહેલા મિત્રો આર્ટિકલ ધ છે એ કમ્પલસરી આપણે મૂકવો પડે છે. ફોર એક્ઝામ્પલ છે we speak the Gujarati language in Gujarat. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે ગુજરાતી છે એ ભાષાનું નામ આપણને આપેલું છે, ભાષાનું નામ અને એની પછી લેંગ્વેજ લખેલું છે. એટલે આ નિયમ અહીંયા લાગુ પડે છે જે અપવાદ આપેલો છે કે કોઈ પણ ભાષાનું નામ અને એની પછી જો લેંગ્વેજ લખેલું હોય તો એની પહેલા મિત્રો અહીંયા આર્ટિકલ ધ છે આપણે કમ્પલસરી મૂકવો પડે છે. એટલે અહીંયા લાગે છે we speak the Gujarati language in Gujarat. અને હવે જો આની સાથે આપણે આ સેન્ટેન્સ કમ્પેર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ખાલી ગુજરાતી લખ્યું છે એની પછી લેંગ્વેજ નથી લખેલું. એટલે અહીંયા ગુજરાતી છે એની પહેલા આપણે અહીંયા કોઈ પણ આર્ટિકલ લાગેલો જોઈ શકતા નથી. કારણ કે જ્યારે ભાષાનું નામ અને એની પછી લેંગ્વેજ આપેલું હોય છે ત્યારે જ આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ કરી શકીએ છીએ. ત્યાર પછીનો બીજો નિયમ છે મિત્રો, ભાષા કે વિષયનું નામ વિશેષણ તરીકે વપરાયું હોય તો આર્ટિકલ એ કે એન લાગી શકે છે. હવે જ્યારે આપણે ઉપરનો નિયમ જોયો એમાં આપણે એવું જોયું કે જ્યારે ભાષા કે વિષય હોય એની પહેલા આર્ટિકલ લાગતો નથી. ઓકે, તો હવે જ્યારે ભાષા કે વિષયનું નામ વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાયું છે ત્યારે આપણે એ વિશેષણને આર્ટિકલ લગાડીએ છીએ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે it is an English story book. તો અહીંયા મિત્રો નિયમ મુજબ ઇંગ્લિશ શબ્દ છે એ ગુજરાતીના સ્વર પ્રમાણે શરૂ થાય છે એનું પ્રોનાઉન્સિએશન, એટલે આપણે એને આર્ટિકલ એન લગાડ્યો છે. પરંતુ અહીંયા ઇંગ્લિશ છે એ કોઈ વિષય નથી. આપણે એવો નિયમ જોયો હતો કે વિષયને કોઈ પણ વિષયના નામને, અહીંયા જે મેથ્સ વિષયનું નામ આપેલું છે ગણિત, એને આપણે આર્ટિકલ નથી લગાડ્યો. તો અહીંયા પણ ઇંગ્લિશ છે એ સબ્જેક્ટ એટલે કે વિષય તરીકે આપણે આર્ટિકલ નથી લગાડ્યો, પરંતુ ઇંગ્લિશ છે એ સ્ટોરી બુક નું વિશેષણ છે કે સ્ટોરી બુક વાર્તાની બુક ખરી પણ કેવી, તો કે ઇંગ્લિશ સ્ટોરી બુક. તો અહીંયા આપણે ઇંગ્લિશ છે એ વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાયું છે એટલે આપણે એને આર્ટિકલ એન છે એ લગાડ્યો છે. તો એ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ ભાષા કે વિષયનું નામ છે એ વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાયું હોય ત્યારે આપણે એને નિયમ પ્રમાણે ઇન ધ સેન્સ કે એનું પ્રોનાઉન્સિએશન જો વ્યંજનથી શરૂ થતું હોય તો આપણે આર્ટિકલ એ લગાવીએ છીએ, અને જ્યારે એનું પ્રોનાઉન્સિએશન ગુજરાતી પ્રમાણે સ્વરથી શરૂ થતું હોય તો આર્ટિકલ એન નો પ્રયોગ કરીએ છીએ. ઓકે ગાઈસ, ત્યાર પછીનો જે ત્રીજો નિયમ આપણે જે સમજીએ છીએ કે ક્યારે આર્ટિકલ નો ઉપયોગ નથી થઈ શકતો, એમાં આગળ વધીએ તો જ્યારે એપોસ્ટ્રોફી એસ પછી કોઈ પણ આર્ટિકલ લાગી શકતો નથી, કે જ્યારે વાક્યમાં શબ્દમાં એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થયેલો છે અને એની પછી જો એ આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી છે તો ત્યારે કોઈ પણ આર્ટિકલ નો ઉપયોગ છે એ આપણે કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં તમને 4 સેન્ટેન્સ આપેલા છે, એમાં જોઈએ આપણે કે પહેલું વાક્ય જે અહીંયા આપેલું છે The Ramayan is an epic, કે આપણે ધના નિયમમાં સમજ્યા હતા કે કોઈ પણ ધર્મગ્રંથ છે એના પુસ્તકના નામની પહેલા આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો એ નિયમ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આર્ટિકલ ધ નો ઉપયોગ કરેલો છે કારણ કે રામાયણ છે મહાકાવ્ય છે. The Ramayan is an epic એટલે મહાકાવ્ય છે, તો આ ધર્મગ્રંથ હોવાથી આપણે એની પહેલા આર્ટિકલ ધ લગાડીએ છીએ. પરંતુ જ્યારે એપોસ્ટ્રોફી એસ ના ઉપયોગ પછી આપણે કોઈ પણ આર્ટિકલ છે એ લગાડી શકતા નથી. ફોર એક્ઝામ્પલ વાલ્મીકી's રામાયણ is famous all over the world. હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ રામાયણ આપેલું છે, અહીંયા પણ રામાયણ લખેલું છે. આ બંને એક જ રામાયણની વાત થાય છે જે મહાકાવ્ય છે એની, પરંતુ ઉપરના વાક્યમાં આર્ટિકલ લગાડેલો છે અને આ વાક્યમાં આર્ટિકલ લગાડેલો નથી. એનો મતલબ શું થાય છે મિત્રો કે અહીંયા છે એપોસ્ટ્રોફી એસ આપેલો નથી, પરંતુ અહીંયા વાલ્મીકી પછી એપોસ્ટ્રોફી એસ આપેલો છે એટલે આપણે અહીંયા રામાયણ છે એને આર્ટિકલ લગાડી શકતા નથી. જ્યારે વાક્યમાં એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થયો હોય તેની પછી આર્ટિકલ લાગતું નથી. એવી જ રીતે મિત્રો આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ, ઇટ ઇઝ અ બુક. તો બુક શબ્દ છે એને આપણે એના ઉચ્ચારણ પ્રમાણે એટલે કે પ્રથમ અક્ષર એનો ગુજરાતી પ્રમાણે વ્યંજન હોવાથી આર્ટિકલ એ નો ઉપયોગ કર્યો છે. તો મિત્રો અહીંયા પણ બુક આપેલું છે, એનો પણ પ્રથમ અક્ષર વ્યંજન જ છે ગુજરાતીનો, અને એ બ છે, તો પણ અહીંયા એની આગળ આર્ટિકલ લગાડ્યો નથી. શા માટે નથી લગાડ્યો? કારણ કે અહીંયા માયા છે એને એપોસ્ટ્રોફી એસ લાગેલો છે. ઇટ ઇઝ માયાસ બુક.
કે આ માયાની બુક છે, તો હવે વાક્યમાં જ્યારે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ થયેલો હોય ત્યારે એની પછી આપણે કોઈ પણ આર્ટિકલ નો ઉપયોગ છે એ કરી શકતા નથી. ઓકે ગાઈસ, ત્યાર પછીનો જે નિયમ છે એ એવો છે કે ગામ, શહેર, રાજ્ય તથા દેશના નામની પહેલા કોઈ આર્ટિકલ લાગતું નથી. કે આ જે ચાર વસ્તુ છે કે કોઈ ગામનું નામ છે, કોઈ શહેરનું નામ છે, કોઈ રાજ્યનું નામ છે કે કોઈ કન્ટ્રીનું નામ છે, એના નામની પહેલા આપણે આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. અહીંયા આપણે સેન્ટેન્સ આપેલું છે કે પહેલું સેન્ટેન્સ છે આઈ એમ ફ્રોમ રતનપુર. તો આ રતનપુર છે એ કોઈ ગામનું નામ છે, તો એ ગામના નામની પહેલા આપણે કોઈ પણ આર્ટિકલ છે એનો યુઝ કરી શકતા નથી. ત્યારબાદ છે બીજું વી લીવ ઇન ગુજરાત. ગુજરાત છે રાજ્યનું નામ છે કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, પરંતુ આપણે ગુજરાત છે એની પહેલા કોઈ પણ આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. ત્યારબાદ છે આઈ બિલોંગ ટુ ભાવનગર. શહેરનું નામ છે કે હું ભાવનગર થી છું એવું આપણે કેવું હોય તો ભાવનગર છે શહેરનું નામ છે અને શહેરના નામની પહેલા પણ કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. એટલે મિત્રો આ ખાસ નિયમ યાદ રાખવા જેવો છે કે કોઈ ગામનું નામ, કોઈ શહેરનું નામ, કોઈ રાજ્યનું નામ કે કોઈ દેશના નામની પહેલા આપણે આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. અને મિત્રો એમાં અપવાદરૂપ જે નામ છે એ અહીંયા આપણને આપેલા છે કે એમાં અપવાદ કયા કયા છે તો કે પંજાબ જે રાજ્ય છે એની પહેલા ફરજિયાત આર્ટિકલ ધ આપણે લગાડીએ છીએ કારણ કે એ અપવાદ છે. ત્યારબાદ છે ધ ડાંગ, કે ડાંગ જે જિલ્લો છે આપણા ગુજરાતનો એની પહેલા પણ આપણે આર્ટિકલ ધ લગાડીએ છીએ. અને ત્યારબાદ જે પંચમહાલ જિલ્લો છે એની પહેલા પણ આપણે આર્ટિકલ ધ નો પ્રયોગ છે એ કરીએ છીએ. તો આ ત્રણ નામ છે એ અપવાદ છે. બાકીના કોઈ પણ ગામ, શહેર, રાજ્ય કે દેશના નામની પહેલા આપણે આર્ટિકલ નો પ્રયોગ કરી શકતા નથી. કોઈ પણ આર્ટિકલ એ એન કે ધ નો પ્રયોગ આપણે કરી શકતા નથી. તો મિત્રો આ ખાસ નિયમ યાદ રાખવાનો છે. ત્યાર પછીનો નિયમ છે મિત્રો એવો છે કે કોઈ પણ વાહનમાં મુસાફરીની વાત હોય અને વાહનના નામની પહેલા જો બાય નો ઉપયોગ થયેલો હોય તો તેને કોઈ આર્ટિકલ લાગતો નથી. એટલે મિત્રો એ ખાસ યાદ રાખવાનું કે જ્યારે આપણે મુસાફરીના સંદર્ભમાં વાત કરતા હોઈએ અને જે વાહનમાં મુસાફરી કરવાની છે એની પહેલા જો બાય શબ્દનો પ્રયોગ થયેલો હોય તો એ વાહનના નામને આપણે કોઈ આર્ટિકલ લગાવી શકતા નથી. જેવી રીતે અહીંયા સેન્ટેન્સ આપેલું છે કે આઈ ઓલવેઝ ટ્રાવેલ બાય બસ. તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે બસ છે એ કોઈ મુસાફરીનું સાધન છે, વાહનની વાત છે, પરંતુ બસની પહેલા બાય શબ્દનો પ્રયોગ થયો હોવાથી આપણે કોઈ પણ આર્ટિકલ છે એનો યુઝ કરી શકતા નથી. ત્યારબાદ છે they came here by train. તો ટ્રેન છે એ પણ મુસાફરીનું સાધન છે, વાહનનું નામ છે, પરંતુ એની પહેલા બાય શબ્દનો પ્રયોગ થયો હોવાથી આપણે એને કોઈ પણ આર્ટિકલ લગાવી શકતા નથી. ત્યારબાદ છે ત્રીજું સેન્ટેન્સ he went to Mumbai by air. કે અહીંયા એર એટલે કે હવાઈ માર્ગે મુસાફરી કરવાની વાત છે, પરંતુ એની પહેલા બાય શબ્દનો પ્રયોગ થયો હોવાથી આપણે તેની પહેલા આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. એટલે મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ પણ વાહનમાં મુસાફરીના સંદર્ભમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે એ વાહનના નામની પહેલા જો બાય શબ્દનો પ્રયોગ થયેલો હોય તો આપણે એને કોઈ પણ આર્ટિકલ છે એ લગાવી શકતા નથી. ઓકે ગાઈસ, અને ત્યાર પછીનો છેલ્લો જે નિયમ છે કે ક્યારે આર્ટિકલ ન લાગી શકે એમાં વાત કરીએ છીએ. અને એમાં છેલ્લો નિયમ એ છે કે જ્યારે બ્રેકફાસ્ટ, ડિનર, લંચ વગેરે જમવાના સંદર્ભમાં એટલે કે જમવાના અર્થમાં વપરાતા શબ્દોની પહેલા આર્ટિકલનો પ્રયોગ કે ઉપયોગ થઈ શકતો નથી. એટલે કે જ્યારે બ્રેકફાસ્ટ, ડિનર, લંચ એની બધાની વાત હોય અને એ જમવાના સંદર્ભમાં જ વાત હોય ત્યારે આપણે એની પહેલા કોઈ પણ આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ આઈ ઓલવેઝ ટેક બ્રેકફાસ્ટ. તો મિત્રો બ્રેકફાસ્ટ શબ્દ છે એ અહીં આપેલો છે ઇન ધ મોર્નિંગ, કે હું દરરોજ સવારમાં નાસ્તો કરું છું. તો બ્રેકફાસ્ટ શબ્દ છે અહીંયા આપેલો છે અને એમાં નિયમ એવો છે કે બ્રેકફાસ્ટ શબ્દ જમવાના અર્થમાં વપરાયો હોવાથી એ શબ્દની પહેલા આપણે આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. એટલે મિત્રો બ્રેકફાસ્ટ શબ્દ છે એની પહેલા આર્ટિકલનો પ્રયોગ થઈ શકતો નથી. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે કોલ હિમ ફોર લંચ, કે એમને જમવા માટે બોલાવો. તો જ્યારે આપણે લંચ ની વાત કરીએ છીએ અને લંચ શબ્દ છે એ પણ જમવાના અર્થમાં વપરાય છે, એટલે મિત્રો લંચ શબ્દ છે એની પહેલા પણ આપણે આર્ટિકલનો પ્રયોગ કરી શકતા નથી. ઓકે ગાઈસ, તો આ છે નો આર્ટિકલના નિયમ છે કે ક્યારે આર્ટિકલનો પ્રયોગ થઈ શકતો નથી.
હવે જ્યારે આપણે આર્ટિકલનો આ લાસ્ટ પાર્ટ ભણી રહ્યા હતા ત્યારે આપણે જોયું કે ક્યારે આર્ટિકલ ન લાગી શકે. તો મિત્રો આ ક્યારે આર્ટિકલ ન લાગી શકે એ ખાસ યાદ રાખવા જેવો ટોપિક છે, કારણ કે આપણે ઘણી વખત સેન્ટેન્સ જોઈને એવું ડિસાઈડ કરી નાખતા હોઈએ છીએ કે આમાં ડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ છે, આમાં ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ છે, પરંતુ આપણને જો એના નિયમ યાદ હોય અને આપણને એ ખબર હોય કે ક્યારે આર્ટિકલનો પ્રયોગ નથી થઈ શકતો, તો જ્યારે આપણું એક્ઝામમાં જ્યારે પેપર અઘરું કરવાના સંદર્ભમાં કોઈ જે પેપર કાઢવામાં આવ્યો હોય તો એમાં નો આર્ટિકલનો પ્રયોગ કરવામાં આવ્યો હોય અને આપણે એમાં આર્ટિકલની ખાલી જગ્યામાં પૂરી નાખીએ, આર્ટિકલ એન કે ધ માંથી કોઈ પણ આર્ટિકલ લખી નાખીએ તો આપણો માર્ક જતો રહે છે. એટલે મિત્રો ખાસ આ પણ યાદ રાખવાનું છે કે ક્યારે આર્ટિકલનો પ્રયોગ નથી થઈ શકતો. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.